હેલો ફેમિલી, કેમ છો? મજામાં ને? તો નવા વિડીયોની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી ને જય દ્વારકાધીશ. અત્યારે વાગ્યા છે 1 એટલે બધા જમીને ફ્રેશ થઈ ગયા ને આજનું કંઈક અલગ ટાઈપનું વાતાવરણ છે. કે આજે સવારના ને ઝાપટા આયા રાખે, આવે ને જાય વયો જાય. એના કારણે છે ને મારે જો મારું કામ બંધ થઈ જાય છે, એટલે કે આપણો જે ગઈડિયો હોય ને એ બંધ થઈ જાય. કારણ કે વરસાદ વયો જાય ને તે પછી પાર વયો જાય. એટલે દિવસ આખો હમણાં 2 દિવસથી આ જ છે પોઝિશન. તમે જોઈ શકો છો, જો આ બધા વાદળા ને આમ આટલું પાણી થઈ ગયું. આમાં એક હરખો વરસાદ થતો નથી અને વયો જાય છે. તો હવે આપણો ભૈરજ ચાલુ કરી દીધો હોય. ખાઈ પીને આજે આરામ નથી કરવાનું, આપણે ચાલુ કરી દીધો હોય. અમારા રામદેવભાઈ ને જો બધા આરામ કરવા વયા ગયા ને આપણો ભૈરજ ચાલુ હોય. આ બધા ટ્રેક્ટર ખાલી થઈને આવી ગયા ને અમારા ભાઈ નામ ભૂલાઈ જાય છે, અમારા કરમભાઈ નવા મહેતાજી એ અહીંયા હાલમાં હમણાં આવ્યા છે. તો એ ઘણી વાર મને કહેતા હોય કે તમે મને બ્લોકમાં કેમ નથી લેતા. તો મેં કંઈ વાંધો નહીં, અત્યારે જ બ્લોક સ્ટાર્ટ કરી દઉં, તમને મારા ભેગા લઈ લઉં. તો આપણા નવા હું કોળી છું ને આ ભાઈ રબારી છે. હાલો મસ્ત આમના માવો ખવડાવી દો એટલે અમે એને ઉપર જઈ ને અમારા વિનસીભાઈ આંબલિયા એ આરામ કરે છે. આમાં વિનસીભાઈ ને તો ઘણા બધા છે મારી ભેગા એમ. અમારા વિનસીભાઈ ને ઘણા છે, ઓલા રાજુ ને બધા. તો આપણો મસ્ત મજાનું કૃષિ પ્લાન ચાલુ છે જો અત્યારે. હમણાં એક વાદળું વહી ગયું પણ ભૈયો બંધ નથી કર્યો. કારણ કે આજે કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે, માલની અસર છે. તો અમારા ભીમસીભાઈ આંબલિયાને બંધ નથી રાખવા દેતા, કે ભૈયો ચાલુ જ રાખવો હોય. હવે આ ટ્રેક્ટર જમી લે ને 3 એટલે પાછું ખાણમાંથી લોડિંગ ચાલુ કરી દે અને આપણો ભૈયો ચાલુ રાખવાનો હોય. કારણ કે વરસાદ આવી જાય ને તો પછી આ 4 મહિના સુધી ચાલુ નહીં થાય. પછી બધાને રજા, આરામ કરવાનું. આખી સિઝન કામ કર્યું છે તો હવે સમાન સિઝનમાં થોડાક સમય આરામ કરવું પડે ને વળી પાછું ચાલુ થાય રાબેતા મુજબ કરી દેવું. તો અત્યારે હાલમાં ચાલુ હોય. હજી દ્વારકા જિલ્લામાં વરસાદ કે એવો વાવણી લાયક વરસાદ થયો નથી. તો અત્યારે પ્લાન ચાલુ હોય ને આપણે આપણા કરણભાઈ પરથી ને મસ્ત એક આમ કાંટો ચડી જાય ને માવો ખાઈ લઈ, પછી આપણે ઓફર ઉપર જઈએ. તો ભાઈ કરણભાઈ પરથી માવો ખાઈને પછી આપણે આપણા ભૈયા તરફ આવી ગયા. અહીંયાથી આપણે ઓફર ઉપર જવાનું છે. મારી પેલા ને મહેશભાઈ અને રામદેવભાઈ બંને ખાણમાં વયા ગયા છે. કારણ કે મેં આજે વિડીયો બંધ કર્યો છે નહીં, કારણ કે ઘણી ઝાપટા આવી જાય એટલે શું કે પાવર વહી જાય, લાઈટ વહી જાય એટલે મારે ઘણી બંધ કરવું પડે. અને વરસાદી માહોલમાં ને આપણે થોડાક હેરાન થઈ જાય. અત્યારે પવન બહુ છે, પવન જ્યાં લીમડા હાલે છે, જો કેટલા બધા હાલે. દ્વારકા જિલ્લામાં કહે છે કે ઓગસ્ટ મહિનામાં 3 તારીખે ફૂલ વરસાદ છે. ઓગસ્ટ મહિનામાં 3 તારીખે ફૂલ વરસાદ છે દ્વારકા જિલ્લામાં. ફૂલ રેડ એલર્ટ આપ્યું છે. હવે ઠાકરની દયા કેવી થાય એ આપણે જોવાનું છે. તો ધીરે ધીરે ઉપર આવી ગયો અહીંયા ઓફર રૂપે. કારણ કે અહીંયાથી ને આમ બીજો નજારો આમ ખુલ્લો, આમ એકદમ સાફ દેખાય. અત્યારે તો જો હું પણ ધીરે સરી આવ્યો. લોકોને જે ખબર નથી કે હું જયારે બ્લોક બનાવતો હોય ને તો એક બાજુ પાછો ટીમ ગામ એનું એક રાહ છે. પણ લોકો મને પૂછે ને ત્યારે આપણે કેવા થાય. હાલો મસ્ત મજાના આપણે અહીંયા ઉપર આવી ગયા. કઈક આ નજારો દેખાય. વરસાદના અભાવે ને ખેતરો બધા કોરા પડ્યા છે. જેને બોરમાં પાણી હે ને એ લોકોએ વાવણી કરી દીધી છે. બાકી તો બીજા કોઈ કરી નથી. હાલ ફિલહાલ આ બધા એને ખેતરો કોરા પડ્યા છે. ખેડૂતભાઈઓ ને રાહ જોવે છે વરસાદની. તો આપણો વરસાદ ના થાય અહીંયા ધબધબાટી થઈ તો ખાવાનું છે. અમારા મહેશભાઈ ને જો ટ્રેક્ટર ભરવા પૂકી ગયા છે. તમને બાજુમાં ઝૂમ કરીને બતાવું. એ જોઈ આ બધી તૈયારી કરી છે. ત્યાંથી પથ્થર ભરી આવે ત્યાર પછી આપણા ટોન કસર પ્લાનમાં હે ને અહીંયા નાખી દે તો અહીંયાથી બધું ભૈડિયામાં પીલાશે. ત્યાં થોડોક પવન હે, અવાજમાં ફેરફાર થાય ને થોડોક માફ કરજો.
ફૂલ સ્વિચ થાય તો કોમેન્ટ કરજો. તો હાલો અત્યારે આવી ગયા આપણે ભાઈએ તો આપણે સ્ટોન ચાલુ જ છે. કારણ કે બંધ નથી કર્યું આજે. આ વરસાદથી ઝાપટા ઘણી આવે ને એટલે થોડીક મુશ્કેલી પડે, પણ વરસાદ આવે ને મુશ્કેલી પણ સહન કરી લેવાય. વરસાદની ખાસ જરૂર છે. તો તમારા જિલ્લા, તાલુકા, ગામડા, શહેર, તમારા કઈ કઈ જગ્યાએ વરસાદ થયો જરાક મારા આ વિડીયોમાં કોમેન્ટ કરજો. અત્યારે મસ્ત મજાનો આપણો પ્લાન્ટ ચાલુ હોય ને આપણે ઓફર ઉપર આવી થોડો કોઈ માલ છે એ આપણે ચાલુ કરવાનું થાય છે. ને આ મોટા મોટા પંખા પણ ચાલુ હોય એટલે થોડીક હવા વધી ગઈ છે. એટલે મારે નહીં હવા વધી ગઈ છે. માફ કરજો. થોડો કના કરણભાઈ પછી માવો ખાઈ આવ્યો ને માવો એટલે બોલવામાં ને આખા બાજુ થઈ જાય. હાલો હવે આપણે આ થોડો ઘણો માલ પડ્યો ને એ જવા દે, હમણાં મહેશભાઈ ભરીને આવી જાય.